સમયની વ્યાખ્યા કોઈકે બહુ સુંદર રીતે કરી છે. તમે રાહ જુઓ ત્યારે તે ધીમો હોય છે. તમે જ્યારે મોડા હો ત્યારે તે ઝડપી હોય છે. તમે જ્યારે દુઃખી હો ત્યારે તે મારકણો કે પીડાદાયી હોય છે. તમે જ્યારે સુખી કે આનંદમાં હો ત્યારે તે ટૂંકો હોય છે. તમે જ્યારે પીડા કે વેદનામાં હો ત્યારે તે અનંત હોય છે, અખૂટ હોય છે. તમને કંટાળો આવતો હોય ત્યારે તે લાંબો હોય છે. આમ જીવનમાં ઘણીવાર સમય તમારી લાગણીઓને અને તમારી મનોસ્થિતિ દ્વારા નક્કી થતો હોય છે, ઘડિયાળના કાંટા દ્વારા નહીં. આથી જ હંમેશા ખુશ રહો. તમારો સમય સારો છે. માનતા રહો, અનુભવતા રહો. ઘર સ્વર્ગ બનશે. પ્રવચનમાં સહજ વાત નીકળી કે ઘરમાં કોઈ પ્રકારની ફરિયાદો ન કરવી. અરે, ફરિયાદ કરવી શકો તેવી ઘટના હોય તોય સંપૂર્ણપણે મૌન રાખવું અથવા પ્રેમભાવ વધે તેવો વાર્તાલાપ અને વ્યવહાર કરવો. સવારે નાસ્તામાં ચા પીરસાય. સ્વાદ લેતા ખ્યાલ આવ્યો કે પત્ની ચામાં ખાંડ નાખવાનું જ ભૂલી ગઈ. ત્યારે ઝઘડો તો નહીં જ. અરે, ફરિયાદ પણ તેણે ન કરી. નાસ્તો કરી યુવાન તરત જ ઓફિસમાં ગયો. તેના ગયા પછી પત્નીએ ચા પીધી. ત્યારે ખ્યાલ આવ્યો કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ. છતાં તેઓ એક અક્ષર ન બોલ્યા. આમ બહુમાન ભાવ પણ વધ્યો. સાંજે યુવાન ઘરે આવ્યો તો પત્ની બોલી, તમે સવારે મને કેમ ન કીધું કે ચામાં ખાંડ નથી? આવી મોડી ચા તમે કઈ રીતે પીધી? યુવાને સાક્ષાત્કાર ભાવ સાથે પ્રત્યુત્તર આપ્યો, દાવાનળ જેવા સળગતા સંસારમાં આવો પ્રેમ ભરેલો વ્યવહાર શીતળતાના અમી છારણા કરે છે. પતિ પત્ની વચ્ચે પ્રેમભાવ વધારે છે, સમજણ વધારે છે. આવા વ્યવહારથી ઘર સંસાર સાક્ષાત સ્વર્ગ બની જાય છે. ભાઈઓ, જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે.